જો રાજાને દઈ દેવ તો બધું વહી જાય. હવે આ વાણિયાને શું લેવા અડધું પ્રાપ્ત થયું? હે પ્રશ્ન આવ્યો તમારે સવારે કીધો ને કે છોકરાઓ ભણતા હોય ને 6 માસિક વાર્ષિક પરીક્ષા એને આવે અને કથામાં સત્સંગમાં તરત એની કસોટી એટલે પરીક્ષા આવે. કે આપણે મનને એટલી એકાગ્રતા રહીએ કે આપણે કથા સાંભળીશી. એટલે વાણિયાને શું લેવાય એને પ્રાપ્ત થયો અડધો ચરો? તો કે એને જીવનમાં નિયમ લીધો. એટલે લાલચ ન રાખતા સોનાનો ચરોનો, પણ નિયમ લેવો જીવનમાં. સવારે નાઈન ધોઈને ભગવાનની એક માળા કરીશ, પછી ચા પીશ. ભગવાન બાજુમાં મંદિર છે, પૂજા કરીને લોટી જળાવીને પછી હું ચા પીશ. આવો જીવનમાં નિયમ લેવો છે. નિયમ હશે તો આ જીવન સુધરશે, અને જીવન સુધરશે તો ભગવાનની પ્રાપ્તિ થવાની. આવી રૂઢી કથા આપને આ ભાગવત આપે છે. વારે વારે બધી કથાઓ સાંભળશું પણ જીવનમાં કાંઈ ઉતરશું નહીં તો આ બધું નકામ. ઘણા કે અમે તો ઘણી બધી કથાઓ સાંભળી, મોટા મોટા કથાઓ વક્તાઓ એની સાથે સાંભળી, પણ જીવનમાં કાંઈ ઉતારશું નહીં તો એ બધી નકામીશ. એટલે કાંઈક જીવનમાં લેવો, નિયમ લેવો જોઈએ. આમ આગળ જતા ભગવાનનું વર્ણન કર્યું. સુખદેવજી કહે છે, જ્યારે સુખદેવજીની કથા, સુખદેવજી હતા, સુખ એટલે પોપટ, પેલો જન્મ એનો પોપટમાં હતો. પણ એ પોપટ એ ક્યાંનો હતો? તો કે રાધાજીના ઘરે હતો. રાધાજી એને શીખવાડ્યું કૃષ્ણ કૃષ્ણ, પણ પોપટને ખબર કોણ હોય કે આ કૃષ્ણ કોણ? પણ એ મંત્ર આપ્યો. એટલે રાધાજી છે ને એ સુખદેવજીના ગુરુ થી. અને આપણા શાસ્ત્રોનો નિયમ છે કે ગુરુનું નામ લેવાય નહીં, વરાજાનું આપણા પતિનું નામ લેવાય નહીં, અને પતિએ પત્નીનું ન લેવાય. નકર કહેતા હોય રેખા ક્યાં છો પાણી લાય લે, અને ઓલા કે કહેતા ને અહીંયા આવજે. પણ એનું નામ ન લેવાય. શું લેવા ન લેવાય? એ નામ લેવાથી એનું આયુષ્ય ઘટે. શાસ્ત્રોનો એમને એમ નિયમ ના હોય. આપણા ઋષિએ જે સર્ચ કર્યું છે, જે મહેનત કરી ને આપણા કલ્યાણ માટે કરી છે કે મનુષ્ય આ જીવન જીવશે આવી રીતે તેનું કલ્યાણ થાય. ઋષિઓ 88,000 ભેગા થયા તો કઈ એના માટે કાંઈ કર્યું નથી. આ બધાય ખુલ્લું આપ્યું. નકર કોક કાંઈ વસ્તુની ફેક્ટરી કરે ને તો એ બધા સંઘરીને રાખે કે આ જો બજારમાં બહાર પડી જાય તો આપણું હાલશે નહીં, મોનોપોલી હોય. પણ આપણા ઋષિએ બધાના કલ્યાણ માટે બધું ખુલ્લું મૂક્યું, શાસ્ત્રો આપ્યા, એનું જ્ઞાન આપ્યું. એટલે રાધાજીની ત્યાં પોપટ હતા, એ પોપટને મંત્ર આપ્યો કૃષ્ણ કૃષ્ણ. એટલે કોઈ પણ આવે ને એટલે કૃષ્ણ કૃષ્ણ બોલતા. તો એકવાર ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન. પણ આને કેમ ખબર કે આ કૃષ્ણ એ તો કૃષ્ણ કૃષ્ણ કરે? એટલે મંત્ર આપ્યો. હવે રાધાજીએ કીધું કે તારું કલ્યાણ કર. તો જ્યાં હિમાલય છે ત્યાં ભગવાન શિવ છે અને પાર્વતી છે. ત્યાં જઈને અને તું અમર કથા સાંભળ કે જેથી તારું કલ્યાણ થાય. તો સુખદેવજી પોપટના સ્વરૂપે ત્યાં ગયા. પાર્વતીજીએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, શિવ અને પાર્વતી ભગવાનની ભક્તિ સિવાય કોઈ કાર્ય કરતા નહીં. નવરા બે એટલે ભગવાનની કથા કરતા કે ભગવાન આ કથા કરો એટલે પાર્વતીજી સાંભળે. ભગવાન રામની કથા કરો એટલે ભગવાન રામની કથા કે એવી ભગવાન પાર્વતીજીએ ભગવાનને કીધું કે પ્રભુ મારી ઉપર તમે કૃપા કરો, તમે અમર કથા કહો કે જે સાંભળીને મનુષ્યનો કોઈ પણ ઈચ્છા શક્તિ સંકલ્પ વિકલ્પ કાંઈ રહે નહીં. ઈચ્છા છે ત્યાં દુઃખ છે. અમારે કીધું ને આપણે કોઈ પણ આપણી ઈચ્છા કરી અને એ આપને પ્રાપ્ત ન થાય એટલે એ દુઃખ. એટલે અમર કથા ચાલુ કરી શિવજીએ. એટલે પાર્વતીજી સાંભળતા હતા. કીધું કે પ્રભુ દેવી કથા તો હું કરું છું તમને, પણ તમે હોકારો દેજો હો. એટલે શિવજીએ કથા ચાલુ કરી. ઘડી થયું ને હોકારો દીધો. તો જેમ કથા હોય ને સવારે વાત કરી આપણે કે કથા હોય ને ત્યાં નીંદર આવે. હા, એટલે
ઘડીક થયો તો પાર્વતીજી હોઈ ગયા. તો એ હોઈ ગયા ને તો ત્યાં પોપટ હતો ને એને જવાબ દેવા માંડ્યા. આખી કથા સાંભળી ત્યાં શિવજીને ખબર પડી કે આ તો પાર્વતીજી હોઈ ગયા અને મેં કથા કરી ને આ શું એટલે પોપટ સાંભળ્યો. એટલે પોપટ ઉડો ભાગવા માંડ્યો. એટલે શિવજી ત્યાં એની વાહે ત્રિશૂળનો કર્યો ઘા. આગળ પોપટ અને પાછળ ભગવાનનું ત્રિશૂળ. એમ જાતા જાતા બદ્રિકાશ્રમમાં સાંપ્રસ આશ્રમ છે. સાંપ્રસ આશ્રમ એટલે ભગવાન વેદ વ્યાસજીનો આશ્રમ બદ્રિકાશ્રમ. એ આશ્રમમાં વેદ વ્યાસના ઘરના એનું નામ વાટિકા હતું. એ વાટિકા હતા ને ભગવાનની ભક્તિ કરતા હતા. તેને નીંદર આવી ગઈ. પોપટ બચવા માટે આશ્રમમાં વહી ગયો અને આશ્રમમાં જતા સૂક્ષ્મ રૂપ ધારણ કરીને, કારણ કે ભગવાનનો અવતાર હતો એટલે સૂક્ષ્મ રૂપ પોપટે લીધું અને જ્યાં વાટિકા એટલે વેદ વ્યાસજીના જે ઘરના હતા ને મોટું ખુલ્લું હતું. એ ખુલ્લું હતું એટલે એમાં પ્રવેશ કરી ગયા. વાટિકાના ગર્ભમાં પેટમાં વયા ગયા. ભગવાન ન્યાય આવ્યા કે આનું હવે શું કરું. અને અગાઉ પણ તપ કર્યું વેદ વ્યાસજી. આ સુખદેવની 3-4 પ્રકારની કથાઓ છે બધા શાસ્ત્રોમાં. એ કથા આવી છે એટલે વેદ વ્યાસજીના ઘરના હતા. એ પોપટ ગયો ત્યાં અંદર પેટમાં અને ભગવાન શિવને તપ કર્યું તો વેદ વ્યાસજીએ કે ભગવાન આ બધી રચના તો મેં કરી છે ભાગવતજી 18 પુરાણ, પણ આ કોઈ લાયક હોય, કોઈ આ સમાજનું કલ્યાણ કરે એવો આને સમજી અને સમજીને બીજાને જ્ઞાન આપે એવો કઈ પાત્ર હોય તો મારી ઉપર તમે કૃપા કરો. એવડા વર્ષે એને સંતાનની પ્રાપ્તિ માટે તપ કર્યું, ભગવાને પ્રાર્થના કરી. ત્યારે ભગવાને એને તપનું વરદાન દીધું કે જે આ શોકજ્ઞો છે એ જીવ સ્વરૂપે પ્રગટ થાય અને મારો અંશ થાય. એમાં અંશ ભગવાન શિવનો હોય છે. શિવ એટલે વૈરાગ્યની મૂર્તિ. એ વૈરાગ્યના મૂર્તિ જેવા ગર્ભ પ્રાપ્ત થયો વાટિકાને. ભગવાનના શિવના આશીર્વાદ મળ્યા. અનેક 9 મહિના આપણે માતાના પેટમાં જીવ રહીએ, પણ સુખદેવજી હતા ને એ 12 વર્ષ સુધી એ વાટિકાના પેટમાં રહ્યા. એટલે વેદ વ્યાસજીએ કીધું કે તું જીવ અંદર જે કાંઈ ગર્ભમાં છે તો જીવાત્મા 12 વર્ષ થયા તો તમે બહાર કેમ આવતા નથી. એટલે કીધું કે બહાર જે સંસારનો મોહ માયા છે એ મોહ માયા છે એટલે હું બહાર આવીશ નહીં. જો જે સંસારમાં આવીશ તો મને મોહ માયા લાગશે. એટલે કીધું કે મેં ભગવાનનું વરદાન માંગ્યું છે અને ભગવાનની કૃપાથી તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. ત્યારે સુખદેવજી છે એ વેદ વ્યાસજી અને વાટિકાથી જન્મ ઉત્પન્ન થયો અને સુખદેવજી બધાયરા. બધાએ જય જયકાર કર્યો. બોલીએ સુખદેવજી મહારાજની જય. સોમેશ્વર મહાદેવની જય. આવી રીતે સુખદેવજીનો જન્મ થયો. સુખદેવજી જન્મતા વેત ઘર છોડીને ભાગી ગયા કે હું અહીંયા જો રહીને તો સંસાર માયા લાગશે. એટલે વિરક્ત હતા, વૈરાગ્ય વાળા. એટલે ઘર છોડીને જવા માંડ્યા. વેદ વ્યાસજી પાછળ દોડ્યા કે બેટા બેટા ઊભો રે. પણ સુખદેવજી કોઈનું સાંભળ્યું નહીં. દોડતા દોડતા ગયા. વેદ વ્યાસજી પાછળ જાય છે, સુખદેવજી આગળ જાય છે. ત્યાં રસ્તામાં અપ્સરાઓ નદીમાં સ્નાન કરતા હતા. એ નદીમાં સ્નાન કરતા હતા ને સુખદેવજી નીકળ્યા, પણ કોઈને લજા શરમ થઈ નહીં, કારણ કે સુખદેવજી હતા ને એ વૈરાગ્ય વાળા હતા. કોણ સ્ત્રી અને કોણ પુરુષ આ તત્વને કોઈ જાણતા નતા. જેવા વેદ વ્યાસજી પાછળ નીકળ્યા ને એટલે અપ્સરાઓ કપડાં પહેરી લીધા અને લજા અનુભવી. એટલે વ્યાસજી એની પાસે ગયા કે તમે હમણાં મારો દીકરો જુવાન ગયો અને જુવાન થઈને તો છે તો તમને લજા ન લાગી. એ તો એ કે વિભૂતિ છે અને એને કોણ સ્ત્રી કોણ પુરુષ એને કોઈ ભાન નથી. તમે તો આ સંસારમાં રહેલા છો, તમને સંસારનું જ્ઞાન છે અને સંસારનું પણ જ્ઞાન નથી. એવા સુખદેવજી છે. એટલે એને જાડવાએ જવાબ દીધો કે તમે તમારા છોકરા પાસે જાશો એ વિરક્ત વૈરાગ્ય એ તમારે પાછો આવશે નહીં. કાંઈક એવું જ્ઞાન દો કે જેને
તમારી પ્રત્યે ભાવ જાગે એવું કાંઈક જ્ઞાન પીરશો તો સુખદેવજી પાછા આશ્રમમાં આવે. એટલે સુખદેવજીને મળવા માટે વેદ વ્યાસજી ગયા પાછા આશ્રમમાં. ઉક્તિ કરી. ઘણા બધા શિષ્યો હતા. એ શિષ્યોને વેદ વ્યાસજીએ મંત્ર શ્લોક શીખવાડ્યા. ભગવાન કૃષ્ણનો સકામ ભાવવાળો શ્લોક બતાવ્યો કે જેમાં ભગવાન કૃષ્ણ પરમાત્માને લીલાનું વર્ણન એવો શિષ્યોને શ્લોક શીખવાડ્યો. કેવો શ્લોક શીખવાડ્યો? બરહા પીડા નટવર વપો કર્ણયો કર્ણિકાર બિબરદવાસ કનક કપીશ વેજય તેમ જમાલા રંધરાન વેણો રધર સુધયા રંધરાન વેણો રધર સુધયા પૂરયાન ગોપવૃંદે વૃંદારણ્યા સ્વપદરમણ રાવિશ ગીત કીર્તિ કીર્તિ રાવિશ ગીત કીર્તિ. આવા કૃષ્ણ ભગવાનનો શિષ્યોને શ્લોક શીખવાડ્યો અને બીજો શ્લોક શીખવાડ્યો. 2 શ્લોક શીખવાડી અને વનમાં કીધું કે જાઓ જ્યાં સુખદેવજી જે વનમાં છે ત્યાં શ્લોક બોલજો, એ સાંભળે એમ. હે એટલે વનમાં ગયા અને શ્લોક બોલ્યા ને એટલે સુખદેવજીએ સાંભળ્યો. પેલા તો બરાહા પીડમ એવો શ્લોક સાંભળ્યો વર્ણન થાય કે ભગવાન બાળ ઠાકર હે ભગવાનના માળા પહેરી છે, વૈજયંતી માલા છે, કાનમાં કરેણનું ફૂલ છે અને પીળું પીતાંબર પહેર્યું, હાથમાં વાંસરી છે, એવી મધુરી વાંસરી વગાડે છે અને બધા સાકાર સ્વરૂપ છે. આવું ભગવાનનું સ્વરૂપ જોઈને અને ભગવાન સુખદેવજીને મનમાં દર્શન થયા. બાલકૃષ્ણના દર્શન થયા એટલે સુખદેવજીને થયું કે આ બાલકૃષ્ણ છે તો એની મારે સેવા કરવી પડશે. મારે ક્યાં કાંઈ છે, હું ફૂલ લેવા ક્યાં જાય, આની સેવા કેમ કાંઈક મારી પાસે ભોગ માગશે. કારણ કે બાળ ઠાકરની સેવા કરવી ને એ અઘરી છે. જેને પુષ્ટાવેલા હોય ને એ ભક્તિ બધા કરતા, ખાલી ઠાકોરજી રાખવાથી કાંઈ ન થાય. પણ હવેલી સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાયમાં છે એ લોકો ખૂબ ભક્તિ કરે. બાળ ઠાકરને બાળ સ્વરૂપ ધારે, રમકડા આપે, જગાડે, કીર્તન ગાય, એમ ભગવાનની ભક્તિ થાય અને એમ ભજે. એટલે કીધું કે આવા ભગવાનને મારે જોતા નથી. હું લેવા કે હું તો નિરાકાર નિરા સ્વરૂપ છું અને હું સકામ કામમાં પડી તો આ સંસાર પાછો લાગશે. એટલે એવા ભગવાનની મારે ભક્તિ કરવી નથી. એટલે બીજો શ્લોક બોલ્યા, અહો બકીયમ સ્તન કાલકૂટમ જિંગાસયા માયદવસી જાતવી લેબે ગતિ ધ્યાતુ ચિતામ તતોન્યમ કવા દયાલો શરણમ રજેત. અહો બકીયમ, બકો અને બકી આ બે ભાઈ બેન હતા. બકો અને બકી. બકાસુર હતો અને બકી એટલે પૂતના. એ પૂતના છે ભગવાનને જ્યારે મારવા આવી ને એનો શ્લોક છે. તો એ સ્તનપાન કરાયું કૃષ્ણ પરમાત્માને, સ્તનપાન કરાયું પણ સ્તનમાં એને ઝેર ચોપડ્યું, વિષ રાખ્યું. વિષ રાખી અને પરમાત્માને સ્તનપાન કરાયું. પણ પરમાત્મા એ સ્તનપાન કર્યું છતાં પણ એને યશોદા જેવી ગતિ પૂતનાને આપી. આ શ્લોક સુખદેવજીએ સાંભળ્યો. એટલે સુખદેવજીને થયું કે ઓહો ભગવાન પરમાત્મા જેને ઝેર પાય અને છતાં પણ એના માં જેવી ગતિ આપે તો આ તો નિષ્કામ ભક્તિ છે. એને કાંઈ જરૂર નથી, આ ભગવાન તો કાંઈ નહીં માગે. એટલે સુખદેવજી ગયા વ્યાસજીના શિષ્યો પાસે, કીધું કે આવા શ્લોક તમે ક્યાંથી શીખો? એટલે કીધું કે અમે વ્યાસ મુનિના આશ્રમમાં રહીશ, અમે એના શિષ્યો.
આવા તો 18,000 શ્લોક છે એની પાસે. એટલે એને થયું કે આ તો મારા પિતા છે અને મને ભણાવશે, એનો વારસો મારે જ લેવા, કારણ કે પિતાશ્રીનો વારસો દીકરાને જ દેવાનો હોય. અને વ્યાસજી પણ એવું જ ઈચ્છતા હતા. એટલે સુખદેવજી ગયા અને પરમાત્માની આખા 18,000 શ્લોકની કથા, આખા 18 શ્લોકનો પારાયણ કરી અને પોતાના પિતા પાસે સુખદેવજીએ જ્ઞાન લીધું. આ જ્ઞાન લીધું પછી આગળ જતા સુખદેવજી ઉત્તમ વક્તા બન્યા. પરીક્ષિત રાજાને કથી સંભળાવી હતી. તો મારા ગુરુદેવે જે કથા મને કહી છે તે જ કથા હું તમને સંભળાવું છે, આવું સૂતજી કહે છે. માટે સાંભળો, શ્રવણ કરો કે હવે તમને પરીક્ષિત જન્મ કરો અને મોક્ષની અને પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું. 5 પ્રકારની શુદ્ધિ બતાવવામાં આવી: પિતૃશ્રુદ્ધિ, માતૃશ્રુદ્ધિ, વંશશ્રુદ્ધિ, અન્નશ્રુદ્ધિ અને આત્મશ્રુદ્ધિ. તો પરીક્ષિત કહે છે કે આ કથામૃતનો પાન કરતા મને તૃષ્ટિ થતી નથી. એટલે જે ભજનમાં ભૂખ અને તરસ ભૂલે છે તે જ ઉત્તમ શ્રોતા છે અને ઉત્તમ વક્તા એ જ છે કે જે કથામાં ભૂખ તરસને ભૂલાવે, વૃત્તિ આત્માકાર થાય તેઓ દેહ ધર્મનું ભાન રહેતું નથી. એટલે સૂતજીને કીધું કે આ પરીક્ષિત રાજાએ એનો જન્મ કેવી રીતે થયો હે? એટલે એ કથા આગળ કરતા કીધું કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું હતું. અશ્વત્થામાએ વિચાર્યું કે પાંડવો કપટથી યુદ્ધમાં જીત્યા છે, હું પણ એને કપટથી મારીશ. એટલે પાંડવો સૂઈ ગયા છે એવું માની અને રાતે જાય. ભગવાન જેને સાચવતા હોય એને કોઈ મારી શકે નહીં. કૃષ્ણ ભગવાને સૂતેલા પાંડવોને જગાડ્યા છે. કહે છે કે ચાલો મારી સાથે ગંગા કિનારે. પાંડવો કોઈ પણ પ્રશ્ન કર્યા વગર તેમની સાથે ચાલવા લાગ્યા. પ્રભુ ઉપર કેટલો દ્રઢ વિશ્વાસ હશે કે અડધી રાતે જે જગાડે છતાં પૂછતા નથી હે કે ક્યાં જાવું, કાનુડો લઈ જાય ને વયું જાવ. દ્વારકાનાથ કહે છે તેમ જ કરવાનું. આવો પાંડવોની ભક્તિ હતી. ત્યારે રાત્રિના સમયે અશ્વત્થામાએ આવી અને દ્રૌપદીના 5 સૂતેલા પુત્ર હતા તલવારથી બધાયના માતા વઢી નાખી. દુઃખના દાવ પણ આવે છે, પ્રભુ પાસે જરૂર એકાદ દુઃખ માંગે. એટલે કૃષ્ણ ભગવાન નિષ્ઠ થયા. આ જોઈને બધા પાંડવો પાછા આવ્યા. જોયું તો પોતાના 5 પુત્રના મોત જોયા. એ જોતા દ્રૌપદી આંસુ પાડવા માંડી, દુઃખ કરવા માંડી. પણ ભગવાનને નથી કહેતી કે આ કોને માર્યા હે. ભગવાન એનું દુઃખ ન કીધું કે આ કેમ મૃત્યુ પામ્યા, નકર ભગવાન એની પાસે જ હતા. આપને કાંઈક થોડુંક દુઃખ પડે એટલે કે ભગવાને આ દુઃખ આપ્યું, કેમ આવ્યું હશે? હું એટલી ભક્તિ કરું, ભજનમાં જાઉં, સત્સંગ કરું, હે માળા ફેરવું, તોય આવી બધી દુઃખ આવે છે. પણ દ્રૌપદી, કુંતા માતા, પાંડવોને ઘણા દુઃખ પડ્યા. ભગવાન એની પાસે જતા તોય પણ એને ન કીધું કે આ દુઃખ કેમ પડ્યું, તમે તો અમારે હારે છો. એટલે દ્રૌપદી રડતી હતી. દ્વારકાનાથને દયા આવતી નથી. પેલા દ્રૌપદી જ્યારે પણ રડે તરત દ્વારકાનાથ તેના આંસુ લૂછવા દોડી આવતા. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય છે. મનુષ્યના જીવનમાં એકાદ દુઃખ હોય અને જેને દુઃખમાં તેને ખાતરી થાય કે ભગવાન વિના મારું કોઈ નથી. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે પાંડવોને પૃથ્વી પરનું રાજ્ય તો મળ્યું છે, સંતતિને સંપત્તિ બને છે, પાંડવો બધી રીતે સુખી છે. પ્રભુને ગમ્યું નહીં, કદાચ સુખમાં પાંડવોને અભિમાન આવી જાય તો, એટલે અભિમાનથી તેમનું પતન થશે. આવા શુભ આશયથી પાંડવોને દુઃખ આપ્યું છે. શાનબાન ઠેકાણે લાવવા ક્યારેક પ્રભુને નિષ્ઠુર બનવું પડે છે. આપણે દુઃખ આવે તો એ દુઃખ ભોગવી લેવાય. ભગવાનને ન કહેવાય દુઃખ જલ્દી વહી જાય. પણ દુઃખની પરિભાષા છે, જ્યાં દુઃખ હોય ને ત્યાં સુખ આવે, અને સુખ આવે ત્યાં દુઃખ આવે. જો સુખી જ હોય તો દુઃખ કોને કહેવાય, દુઃખી હોય તો સુખ કોને કહેવાય એની ખબર પડત નહીં. એટલે સુખ અને દુઃખ ભગવાન જે કાંઈ જેવી અવસ્થામાં રાખે એ પ્રમાણે રહેવાય. દ્રૌપદી દયાનું સ્વરૂપ છે. ત્યારે ખબર પડી કે આપણા જે પુત્રો છે એને અશ્વત્થામાએ માર્યા છે. હે અશ્વત્થામાએ માર્યા એટલું સાંભળ્યું એટલે દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી કે જ્યારે અશ્વત્થામા આવશે
અને ભીમ બોલવા માંડ્યો કે દ્રૌપદી તું ચિંતા કરમાં, દુઃખ કરમાં. આને જેને માર્યા હશે એને હમણાં હું મારીને લઈ આવીશ અને હું પ્રતિજ્ઞા લઉં કે તારા જે વાળ છે ને એના લોહીથી તને રંગાવીશ. આવી પ્રતિજ્ઞા ભીમે લઈને અને ગયા, યુદ્ધ કર્યું. અશ્વત્થામાને લઈ આવ્યા, બાંધીને લઈ આવ્યા. દ્રૌપદીને કેવા લાગી દ્રૌપદી કે હે આર્યપુત્રો, શું કરો છો? આ ગુરુપુત્ર છે, ગુરુપુત્ર છે, એ ગુરુ તુલ્ય સમાન છે, એની નિંદા ન કરાય. ગુરુ પણ છે અને બ્રાહ્મણ છે. બ્રાહ્મણનો જો અપમાન કરશો, એની હત્યા કરશો તો બ્રહ્મ હત્યા સમાન પાપ થશે. બ્રહ્મ હત્યા પ્રાપ્ત કરીને આપણે ક્યાં જન્મે આ ભોગવશું? એને મૂકી દો. સા મુંચ મુંચ કહે અને દ્રૌપદી કહે છે કે એને મૂકી દો. બ્રાહ્મણ છે અને ગુરુનો પુત્ર છે. હવે ભીમે પ્રતિજ્ઞા લીધી. ભગવાને વિચાર કર્યો કે ભીમ છે એ પ્રતિજ્ઞા લીધી અને હટશે નહીં, હઠીલો છે, તો એની પ્રતિજ્ઞા પૂરી કરવા શું કરવું? એટલે ભગવાને કીધું કે બ્રાહ્મણ છે ને મરાય નહીં, પણ એનો માથાનો જે મણી છે એ મણી તમે લઈ લ્યો, જેથી મરવા સમાન પાપ છે. એ મરી ગયો એવું જાણો. જ્યાં જાય ત્યાં અશ્વત્થામાં નીચું મોટીને રાખી જાય અને આખા જીવન ભટકતો રહ્યો. અને અત્યારે પણ અશ્વત્થામાં એ ચિરંજીવી છે. 7 ચિરંજીવીઓ છે. પણ સમય છે ત્યારે કથા કરશું. કારણ કે જેમ જેમ સમય જતો જાય આ કથા તો બહુ એવી છે, એકમાંથી એક કથાઓ નીકળતી રહે એવી કથાઓ છે. પણ પરમાત્માએ કીધું કે એનો જે મણી છે એને તમે મણી લઈ લો અને છૂટો મૂકી દો. અશ્વત્થામાનું પણ અપમાન થયું એટલે એને પ્રતિજ્ઞા કરી કે હું પણ હવે પાંડવોને વિનાશ કરીશ, એનો વંશ નહીં રહેવા દો. ત્યાર પછી આગળ કથા કહી અને આગળ જતા ભગવાને લીલા કરી કે હવે હું રજા લઉં છું, દ્વારકા જાઉં છું. બધાની પાસે ગયા, કુંતા માતે પાસે ગયા, પ્રભુને પ્રાર્થના કરી, ભગવાન તમે મારી સાથે હતા એટલે આ બધું અમે જીતા છીએ, રાજ્ય મળ્યું છે અને સુખ મળ્યું છે, પણ અમારે એવું સુખ જોતું નથી. મને તમે વિપત્તિ આપજો. દુઃખ માંગ્યું. શું લેવા માંગ્યું? તો કે દુઃખ હશે તો જ તમે અમને યાદ આવશો, જેવું સુખ આવશે તો તમે ભૂલાઈ જશો. આજે આપણે કુંતા માતાએ વિપત્તિ એટલે દુઃખ માંગ્યું. આગળ જતા પાંડવોને કીધું કે હાલો આપણે ભીષ્મ પિતામહ છે, જ્યાં યુદ્ધ થયું અર્જુને બાણ સયા ઉપર ભીષ્મ પિતામહ હતા અને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ત્યારે દક્ષિણાયન ચાલુ હતો. દક્ષિણાયનમાં જેનો મૃત્યુ થાય એની અધોગતિ થાય, એને ગતિ ન થાય, એને મોક્ષ ન મળે. એટલે એ રાહ જોતા હતા ઉત્તરાયણ અને એવી ઈચ્છા હતી કે ભગવાન મને અંત સમયે દર્શન આપે. એક ભજન ગાવું હતું પણ હવે ભજન રહી જાય કે સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલાવાલા, હું તારી કાલાવાલા કરું છું. ભગવાન અંત સમય આવીને મને દર્શન દેજે. તારા દર્શન મને થશે એટલે આ જીવનું કલ્યાણ થશે, હું તારા ધામને પ્રાપ્ત કરીશ. એવી ઈચ્છા આ ભીષ્મ પિતામહને હતી. ભગવાન પણ એ પ્રતિજ્ઞા પૂરી કરી છે. ભગવાન પોતાના પ્રતિજ્ઞાને ભૂલી અને ભક્તની પ્રતિજ્ઞા પૂરી કરે છે. ભગવાન જ્યારે યુદ્ધ કરવાનો હતો ત્યારે એને સંકલ્પ કર્યો હતો કે જ્યારે યુદ્ધ થશે ત્યારે હું શસ્ત્ર લઈશ નહીં. અને ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે ભગવાન તમને હું પ્રતિજ્ઞા લઉં છું કે તમને પણ શસ્ત્ર લેવડાવીશ. એટલે યુદ્ધ થયું ને, ઘણા બધા બાણ અર્જુનને માર્યા અને લોહી લુવાણ થઈ ગયો. ભગવાનને ગમ્યું નહીં તો ભગવાને માર્યો ઠેકડો અને જ્યાં રથનું પડ્યું તો રથનું પડ્યું લઈને ઉપાડો અને ઘા કર્યો. એ દર્શન જેવું બાણ મૂકી દીધું અને ભગવાનના દર્શન કર્યા. આવી ભગવાનની કથામાં ભગવાને અર્જુને બાણ છોડવા માંડ્યો અને સયા પર બોલેલો.
એવા સમયે ભગવાન એને દર્શન દીધા. પાંડવોને કીધું કે તમે દાદાના દર્શન કરો. જય હો. દાદાના દર્શન કરો અને એનું જ્ઞાન મેળવો. ભીષ્મ પિતામહ હતા, એ જ્ઞાની હતા. કેના પુત્ર હતા? તો કે ગંગાજીના. સંક્ષિપ્તમાં કથા કરીએ તો આખી ભગવાનની સ્તુતિ કરી ભીષ્મ પિતામહે. સ્તુતિ કરતા કરતા ભગવાનનું વર્ણન કર્યું. હે ભગવાન, અંત સમયે તમે મારી સામે આવ્યા છો, તમારા દર્શન ત્યાં હું ધન્ય બન્યો. તમે ભક્તની પ્રતિજ્ઞા રાખી અને મારી પ્રતિજ્ઞા, તમે તમારી પ્રતિજ્ઞાને ભૂલી અને મારી ભક્તની પ્રતિજ્ઞાને પૂરી કર્યા, તો હું ધન્ય બન્યો છું. તો તમે મારા આ દર્શન દેવા આવ્યો. અને યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું. પછી ત્યાંથી જઈને અને પાંડવો સ્વર્ગારોહણ ગયા. ઉત્તરમાં હિમાલયમાં જઈ અને ભગવાને કીધું કે હવે તમે સ્વર્ગારોહણ કરો. એટલે પેલા દ્રૌપદી ગયા, અર્જુન ગયા, એમ ચારેય ભાઈઓ ગયા. પછી પાંચમા હતા ને યુધિષ્ઠિર હતા. તેની હારે યમરાજાએ એક કૃતક કર્યું અને પરીક્ષા કરવા ગયા કે યુધિષ્ઠિર છે એ તો ધર્મરાજા છે, એનું સ્વરૂપ છે. એટલે કીધું કે આ યુધિષ્ઠિર નજી એવા ને એવા છે કે, એટલે કૂતરો હે ને એની હારે આવતું હતું. સ્વર્ગારોહણ કરતા કરતા છેલ્લે યુધિષ્ઠિર વૈદા એટલે સ્વર્ગમાં પ્રવેશ કરવા ગયા. એટલે યમરાજા ત્યાં પ્રગટ થયા. એટલે કીધું કે ભાઈ, સ્વર્ગમાં જવું હોય ને તો એકને જ એન્ટ્રી છે, બે પાસ તારી પાસે છે નહીં. કા તું જાય કે આ કૂતરો જાય, બોલ શું કરવું છે? એટલે કીધું કે 100 પગલા જો જેની પાછળ હાલે ને એ આપણો હિત કહેવાય, હિતે છો કહેવાય ને, એની રક્ષા કરવી જોઈએ. 100 પગલા આપણી સાથે ચાલે એ આપણો સંબંધી થઈ જાય. એટલે 100 ડગલા મારી સાથે ચાલ્યો છે, મારે નથી જવા, કૂતરાને દઈ દીધું. એ કૂતરો હતો ને એ પણ એક યમરાજાનું સ્વરૂપ હતું. અને પાસ થઈ ગયા ભક્તિમાં કે નહીં, નજીક જ્ઞાન થયું છે. આમ સ્વર્ગારોહણ પાંડવોનો થયો. અને આગળની કથા કરતા કરતા પરીક્ષિત રાજા ની કથા આવી. પછી મહાભારતનું યુદ્ધ થયું હતું. અભિમન્યુ હતા, એના ઘરનાનું નામ ઉત્તરા હતું. એ ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુનો દીકરો જે ગર્ભ હતો, તો ન્યા જતા અશ્વત્થામાને કીધું તો કે હું પ્રતિજ્ઞા લઉં છું કે આ પાંડવોનો વંશ નહીં રહેવા દે. એટલે અશ્વત્થામા પાસે બ્રહ્મઅસ્ત્ર હતું. એ બ્રહ્મઅસ્ત્ર લઈ અને ઉત્તરાના પેટમાં માર્યું છે, ગર્ભમાં માર્યું છે. ગર્ભમાં બ્રહ્મઅસ્ત્ર જતા એ બાળક મૃત્યુ પામ્યું. એ બાળક મૃત થયો. પણ ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને યાદ કર્યા. પરમાત્મા, કે તમે મારા વડીલો પૂર્વજો એની સાથે રહેલા અને અમારા પાંડવોનો તમે હિત કર્યું છે, તો આજે આ મને દુઃખદાયક થયું છે, તમે મારી ઉપર દયા કરો. ભગવાને દયા કરી અને ભગવાને એક સ્વરૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભમાં ગયા અને બાળકને સજીવન કર્યું. અને ગર્ભમાં જ એ જીવને ભગવાનના દર્શન થયા, ચતુર્ભુજ. ભગવાન જોવા માંડ્યો, ખૂબ પ્રસન્ન થયો જીવને. ભગવાન અદ્રશ્ય થયા, ઉત્તરાના ગર્ભમાંથી સ્ત્રવ થયો અને એ બાળક જન્મતા વેદ ચારે બાજુ જોવા માંડ્યો. ચારે બાજુ જોવા માંડ્યો એટલે એનું નામ પડ્યું પરીક્ષિત. તો જોવા હું લેવા માંડ્યો તો કે જે મને ગર્ભમાં ભગવાનના દર્શન થયા એ ભગવાન ક્યાં છે એમ ચારે બાજુ જોવા માંડ્યો, બધી દિશાઓમાં. પરી એટલે બધી બાજુ, ક્ષિત એટલે જોવું. બધી બાજુ ભગવાનના દર્શન કર્યો પણ ભગવાનને દેખાણા નહીં. આમ પરીક્ષિતનો જન્મ ઉત્તરાના પેટે થયો. ધર્મવાન મોટા થયા રાજા. પરીક્ષિત રાજા મોટા થઈને રાજ્ય કર્યું. રાજ્ય એવું ચાલ્યું, ધાર્મિક વૃત્તિવાળા હતા, પાંડવોનો વંશ હતા. સારી રીતે યુદ્ધ ચલાવતા, પ્રજાને દંડ પ્રમાણે દંડ દેતા, પ્રજાને સુખ આપતા. એવી રીતે આખો રાજ્ય ચલાવતા. પણ એક દિવસ રાજા પરીક્ષિત દિગ્વિજય કરી અને સરસ્વતી નદીના કિનારે ગયા છે. ત્યાં ગાય અને બળદને એક કાળો પુરુષ હતો, એ લાકડી વડે મારતો હતો.
તો ધર્મ એ બળદ હતો, ગાય એ પૃથ્વીનું સ્વરૂપ હતું. ગાયની આંખમાંથી અશ્રુઓ સરી પડતા હતા. ધર્મરૂપ બળદ તેને દુઃખ કારણ પૂછે છે. ત્યારે ગાય રૂપી પૃથ્વી કહે છે કે શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપરથી લીલા સંકેલી લીધી, એટલે આ સંસાર પાપમય અને કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર બન્યા છે. ધર્મની મર્યાદાનું બરાબર પાલન કરશો તો જ્ઞાન આપોઆપ પ્રગટ થશે. ધર્મના મુખ્ય 4 અંગો છે. પેલું છે સત્ય, બીજું છે તપ, ત્રીજું છે પવિત્રતા અને ચોથું છે દયા. આ 4 ધર્મના ચરણ છે, 4 અંગો છે. તો ધર્મ 4 પગ ઉપર સતયુગમાં ઊભો હતો, પછી આવ્યો 3 પગ ઉપર ઊભો રહ્યો એ ત્રેતા યુગમાં. ધર્મ 2 પગ ઉપર ટકી રહ્યો એટલે એ યુગનું નામ પડ્યું દ્વાપર યુગ. અને ધર્મ 1 ઉપર ટકી રહ્યો એટલે એ નામ પડ્યું કળિયુગ. અત્યારે ધર્મ છે 1 પગે ઉપર, એટલે જે સતયુગમાં પગ હતો એનું નામ છે સત્ય. ત્યારે માણસો સત્ય કરતા. સત્ય એટલે ધર્મના 4 અંગોનાનું સત્ય છે સર્વશ્રેષ્ઠ છે, ભગવાનનું સ્વરૂપ છે ને ધર્મ છે. સત્ય એ જ પરમાત્મા છે. અસત્ય બોલે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. સત્ય દ્વારા નર નારાયણ પાસે જઈ શકે છે. હિતભાષી અને મિતભાષી હોય તો સત્યવાદી બની શકે છે. બીજું છે તપ. દુઃખ સહન કરી પરમાત્માની આરાધના કરો એ તપ છે. લૂલી માગે એ લૂલીને આપશો નહીં. લૂલી એટલે શું? લંગડી. લંગડી શું છે? લૂલી આપે એટલે જીભ. જે માગી આપાય નહીં, બુધવારે ને રવિવારે ને વયું ન જવાય. હે જે માગી આજ તો એ કે મન થયું છે પાણીપુરીનો, હે પણ અંદર જાય એટલે બધો સ્વાદ એક જ થાય, ખવાય વાંધો નહીં. શાસ્ત્રોમાં ઘણું બધું કીધું આપણે. અત્યારના સમયમાં એ પણ સારું એ ખાય, પણ શાસ્ત્રોમાં જે મનાઈ કરી હોય એ આપણા શરીરમાં નાખી તો એ બધું પાપ છે. ઘણું બધું ભગવાને આપણે ખાવા દીધું છે, ખવાય, પણ શાસ્ત્રમાં જે મનાઈ કરી હોય ન પીવાની વસ્તુ પી, ન ખાવાની વસ્તુ ખાઈએ તો એ બધું અપવિત્રતા છે. હે ઘણી બધી કથાઓ છે, પણ સમયને ભાવ જોતા આપણી કથા કરતા નથી. કાલ કરશું, કાલ વેલા આવવાનું પાછું. હજી 2 ચરણ બાકી, ચરણ આપણે જોઈ લઈ પછી આપણે આરતીને એવું કરશું. તો ત્રીજું છે પવિત્રતા. એટલે કળિયુગમાં પવિત્રતા રહી નથી. શરીર સુધી સાથે મન સુધી જરીર છે. કપડાને પેલો ડાઘ જશે પણ કાળજાને પડેલો ડાઘ જશે નહીં. જીવાત્મા સંસારનું બંધન છોડીને જાય છે પણ મનને સાથે લઈને જાય છે. લોકો દરેક વસ્તુની અતિશય કાળજી રાખે છે પણ મર્યા પછી જે સાથે આવવાનું છે એની કાળજી રાખતા નથી. હે શું આયરે લઈ જવાનું છે? તો કે મન. એની કાળજી રાખવાનું કે મન ક્યાંય બગડે નહીં. હે કપડાં બગડે તો ધોઈ નાખશું, પણ જો મન બગડ્યું તો એનો સાબુ છે નહીં કે આપણે ધોઈ નાખીએ. એનો સાબુ છે ભગવાન. ભગવાનની ભક્તિ નામ જપ કરી એટલે આપણું મન પવિત્ર થઈ જાય. શુદ્ધ અને સારી ભાષાથી ભાગવત સંભળાવે, આપણે સમજાઈ જાય છે પણ આપણે સમજતા એ સમજવાનું કાંઈક ઘરે લઈ જાજો. હો ચોથું છે દયા. ધર્મનો ચોથું અંગ છે દયા. સર્વ પ્રત્યે સહાનુભૂતિ અને ભલી લાગતી હોય એવી દર્શાવી દયા છે. શ્રુતિ એમ કહે છે કે જે કેવળ પોતાના માટે રાંધીને ખાય છે તે અન્ન ખાતો નથી પણ તે પાપ ખાય છે. એટલે ધર્મના 4 ચરણોમાં સત્ય સર્વ ઉપરી છે. મહાભારતમાં સત્યદેવ રાજાની કથા કહી. સત્યદેવ રાજાની કથા આપણે કાલ સાંભળશું. અહીં બીજા સત્ર આપણે સવારનું પેલું સત્ર હોય, બીજું સત્ર બપોર પછી હોય, સવારે 9 થી 12 હોય, બપોરે 4 થી 6:30 હોય. તો એ સત્રમાં હવે આપણે સવારે કથા કરશું. અત્યારે 2 મિનિટ ભગવાનની કથા કરી ભગવાનની પ્રસાદ લઈને અને બધાય જાઓ. પ્રસાદનો બહુ મહિમા છે. 11 રહ્યા હોય ને તો એ પ્રસાદ લેવો જ. પ્રસાદનો અનાર અપમાન કરી આપે તો પણ ભગવાનનો અપરાધ થાય એટલો દોષ લાગે. એની કથા બહુ લાંબી છે, કાલ આવશે બધી. એટલે અહીં ભગવાનની કથાને આપણે પહેલા દિવસનું સત્ર બીજું પૂર્ણ કરીએ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી.
भागवत भगवान की सोमेश्वर महादेवनी ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते स्वाहा 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 समानाय स्वाहा हाथ डालियो कृष्णार परमस्तु अथ निराजन राधा कृष्ण भागवत करो राधा रमण भागवत करो राधा कृष्ण और मुकुट पीतांबर धारी और मुकुट पीतांबर धारी कृष्ण से भागवत करो यारती राधा कृष्ण से भागवत करो गोपी जगन्नाथ प्रभु दर्शन दे समर्पयामि पुष्पे उपाचार्यस्तेन देवाभिवंदनम भागवत जी ने आरती आपी दियो देववंदनम देववंदनम देवी पुराण पुरुषोत्तम वांगमय स्वरूपाय भगवान लक्ष्मी नमः ओम हरये नमः बोलिए द्वारिकाधीशनी जय भागवत भगवान की जय सोमेश्वर महादेवनी पितृना हर हर महादेव गाइए रे भजोरा
દ્વારિકાધીશ કી જય, સોમેશ્વર મહાદેવ કી જય. પ્રથમ દિવસની કથા સુંદર મજાની શાસ્ત્રી શ્રી લલિતભાઈ ઠાકર એમના મુખારવિંદેથી આપણે જે શ્રવણ કરી છે, તો આવી જ રીતે કાલના દિવસની સવારની કથા બરાબર 9 વાગે શરૂ થશે. તો દરેક ભાઈઓ બહેનો ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે કથાનો જેટલો લેવાય એટલો લાભ લેવા માટે વહેલા પધારજો. કારણ કે હરિદ્વારમાં સ્નાન કરવા જાય ત્યારે ગંગાજી પવિત્ર કરે, પણ અહીંયા તો તમારે ઘરે બેઠા ગંગા આવ્યા છે. તો તમે માસે પુણ્ય પવિત્ર કારિકા ચૈત્ર માસે કૃષ્ણ પક્ષે સપ્તમ્યામ પુણ્યતિથો બૃહસ્પતિ વાસરે શ્રુતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ભાગવત સપ્તાહ દ્વિતીય દિને આવાહિત દેવતાનામ પૂજન અર્ચન તથા ચ વાંશ મધ્ય ક્ષત પુષ્પમ ગૃહીત્વા બધા હાથમાં પુષ્પ રાખજો. સકિરીટ કુંડલ શપીત વસ્ત્રમ સરસીરોહેક્ષણ સહાર વક્ષસ્થલકોસ્તુભમ શ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ નમઃ કમલનાભાય સમર્પયામિ. બસ ભગવાનને નમસ્કાર કરી જાઓ. ભાગવતજીને પ્રાર્થના પૂર્વક નમસ્કારોમી. અથ પોથી પૂજનમ. બધાય ચંદન ચોખાથી પોથીને ચાંદલા કરી દો. બસ બેનો ચાંદલા કરો, ભાઈઓ હાથ અડાડી રાખો. ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમેદ્રે ધાન્નિદધે પદમ સમૂઢમસ્ય ભાગુસુરે સ્વાહા. ઓમ સહસ્રશીરેખા પુરુક સહસ્રાક્ષ સહસ્રપાત ભૌમિકો સર્વતસ્મૃત્વા દ્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદઘુ સર્વં જદભૂतं ચ ભવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતે ગીતાવાનસ્ય મહિમાદો જ્યાયંશ્ચ પુરુષ પાદોષ્ય વિશ્વભૂતાનિ ત્રિપાદૃશ્યામૃतं દિવિ तं વ્યગ્રામત્સાશનાન શનૈયભે તતો વિરાડ જાયત વિરાજો અદ્ય તસ્માદ્ય જાયત તસ્માદસ્વા અજાયંત જે કેજો ભયાદત ગાવો જગ્નિરે તસ્માદ જાતા અજાવય. મરણછોડ મેં આપનું પૂજન કરીએ છીએ, એનો આપ સ્વીકાર કરજો. ભગવતી વાંગમય પુરુષાય ભગવતે શ્રીમદ ભાગવત દેવતાભ્યો નમઃ. લક્ષ્મી નારાયણ દેવતાભ્યો નમઃ. ધ્યાનપૂર્વક આવાહન આસન પાદ્ય અર્ઘ્યાચમની સર્વાંગે સ્નાન વસ્ત્ર ઉપદ્રયજ્ઞો ચંદ ભગવાનને પ્રેમપૂર્વક જમાડો અને બધાય સ્વાહા બોલજો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા. બંધોચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ગમય પુરુષાય શ્રીમદ ભાગવત પુરાણ. લીલીબેન છે ને, લીલાબેન, એના હાથમાંથી પૂજન થાળી આપી દો. શાસ્ત્રના બધા હાથ અડાડી રાખો એકાબીજાને. અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ. ઓમ કૃષ્ણ કૃષ્ણ કૃપાલોત્વ અગતિર્નામ ગતિર્ભવ સંસાર વર્ણમગ્નાનામ પ્રસિદ્ધ અસતી પુષ્પ સંકાસમ પીતવાસા સમચ્યુતમ એ નમસ્યંતિ ગોવિંદમ નતિકાર વર્ણમગ્નાનામ પ્રસિદ્ધ પરમેશ્વર. ઓમ પિતૃભ્યઃ સ્વધાયભ્યઃ ન પિતરો મીમદંત પિતરો ત્રિતપ્તંત પિતરઃ શુંદધવમ. નારાયણ દેવતાભ્યો નમઃ. સકલોપચારાર્થે તર્પણ પૂજનમ સમર્પયામિ. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતું પ્રકૃતિમુપે યદયાદ્ભવા પ્રવાહ. ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા વૃતા. પિતૃદેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. તર્પણ પૂજનમ સમર્પયામિ. પ્રભુ જય કાના કાળા મીઠી મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા
ઓમ જય કાના કાળા અકામણ ગારા કાન કામણ બહુ કીધા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા આનંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યા કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચાર ઓમ જય કાના કાળા ગુણ તણો તુझे પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે આને તીને તી વેદ પુકારે આને તીને તી વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની ચૈતન્યમામિ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મંગલ નિરાજનમ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામાય રામભદ્રાય रामचंद्राय वेद से रघुनाथाय नाथाय सीताय पते हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः वाङ्गमयी पुराण पुरुषोत्तमाय नमः नमस्करोमि यस्य स्मरणमात्रेण जन्म संसार बन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे नमोस्त्वनन्ता सहस्रमूर्तये सह नमः श्रीधः श्रीश श्रीनिवासः श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीकर श्रेय श्रीमल्लोकतयाश्रयः नो ब्राह्मण प्रियः
ब्रह्मगणो ब्राह्मणाय प्रियाय ब्राह्मण प्रियाय भगवते महाविष्णवे नमः नमस्करोमि। ત્યાં सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वंशे विभूषितकरा नवनीरदावा पीताम्बरा तरुणमे बबलादरोष्टा पूर्णेन्दु सुन्दरमुखा अरविन्दनेत्रा तृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते हत्येव मे विशतु मां न सराजहंस। तातपीते घण्टावरोदनविदो स्मरणाकृतस्ते। गुरो विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रवचन्तमनुपे तमपेतकृत्या द्वेपायनो विरहकातराजुहाव पूरेतिदान्मयतया सर्वो विनेदो तं सर्वभूतहृदया मुनिमानतोऽस्मि। पटले वक्षस्थले कौस्तुभा नासाकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललिता कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि वागर्ता विवशं प्रोक्तो वागर्त प्रतिपत्तये जगत पितरो वन्दे पार्वती परमेश्वर।
ભાગવત ભગવાન કી જય બાલકૃષ્ણ લાલ કી જય સંકટ મોચન હનુમાનજી મહારાજની જય પીપળેશ્વર મહાદેવની જય સોમેશ્વર મહાદેવની જય ચામુંડા માતની જય સુરાપુરા દાદાની જય પિતૃ નારાયણ દેવની જય સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મની જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ભગવાનનું દામોદર સ્તોત્ર બોલી અને કથાનો આપણે આરંભ કરશું. કાલની કથા પહેલો દિવસ આપણે પૂર્ણ કર્યો. આજે આપણે બીજા દિવસની પરમાત્માના ગુણ ગાશું. તો ભગવાન કૃષ્ણ પરમાત્માનું જે દામોદર સ્તોત્ર છે એનો પાઠ કરીએ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. करारविन्देन पदारविन्दो मुखारविन्दे ભગવાનનું નામ લઈ બીજા દિવસના કથાનો આરંભ કરીએ. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણામ સીતારામ શરણામ રામ શરણામ રામ શરણામ
શરણ હરિ શરણ હરિ શરણ હરિ શરણ વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન ભાગવતજીના ચરણમાં પ્રણામ. કુળદેવી એવા ચામુંડમાં પિતૃદેવ ભગવાન બિરાજમાન સંકટ મોચનાયા હનુમાનજી મહારાજ પીપળેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવની તો પ્રતિષ્ઠા હમણાં કરી, પણ જૂના હોય તો એ છે પીપળેશ્વર મહાદેવ. એ પાછા પંચમુખી, 5 મુખવાર. શિવનું પણ સ્વરૂપ એક પંચમુખી છે. તો એવા પીપળેશ્વર મહાદેવના ચરણમાં નમસ્કાર. આપણા બધાના હૃદયમાં બિરાજતા એવા પરમાત્માને પ્રણામ. બધાને જય શ્રી કૃષ્ણ. બીજા દિવસની કથામાં કાલે આપણે જોયું પરીક્ષિત રાજા ધાર્મિક અને પ્રજાજનોને એવા ભક્તિમય બનતા કે એના જે ધર્મ હતો એની સાથે લઈને પ્રજામાં પણ બધાને ધર્મ ફવેલો. તો ધર્મના રસ્તે ચાલનારા એવા રાજા પરીક્ષિત, જે પાંડવોના વંશજ છે, અભિમન્યુના દીકરા છે, એવા પરીક્ષિત રાજાના દરબારમાં આજે ભગવાન સ્વધામ ગમન કર્યું ત્યારે કળિયુગનો પ્રવેશ થયો. પણ એ રાજાનું રાજ્ય એવું હતું, એટલું ધર્મ પ્રવર્તતો હતો કે એના રાજ્યમાં પ્રવેશ પણ કરી શકતો નતો. કળિયુગથી એનાથી પ્રવેશ થતો નતો. એટલા ધાર્મિક અને ભગવાનના ભક્ત હતા. તો કાલે આપણે કુતૂહલ જોયું કે ધર્મ છે એ એક પગે ઊભો તો બળદ સ્વરૂપે, ત્યારે 3 પગ એ કળિયુગના લીધે કપાઈ ગયા. તો એ 4 ચરણ આપણે જોયા. પેલું ચરણ છે ધર્મનું સત્ય, બીજું છે તપ, ત્રીજું છે પવિત્રતા અને ચોથી છે દયા. તો ભાગવતજીના આ 4 ચરણમાંનું અત્યારે કળિયુગમાં છે એ છે દયા ને દાન. પણ મહાભારતમાં એનો એક પ્રસંગ છે. મહાભારતમાં સત્યદેવ નામના એક રાજા થઈ ગયા. એ રાજાની કથા છે કે એક દિવસ રાજા સત્યદેવ પ્રાતકાળે ઉઠ્યા અને તેણે પોતાના ઘરમાંથી એક સુંદર સ્ત્રી બહાર જતી જોઈ. રાજાને આશ્ચર્ય થયું કે પેલી સ્ત્રી પૂછ્યું કે તમે કોણ છો? તે સ્ત્રી બોલી કે હું લક્ષ્મી છું. હવે તમારા ઘરમાંથી હું જાઉં છું. સત્યદેવ, રાજાએ કહ્યું કેમ? ઈ કે હવે કળિયુગ આવ્યો છે. તો રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, ભલે તમે જાઓ. થોડી વાર બાદ ઘરમાંથી એક સુંદર પુરુષ નીકળ્યો. રાજાએ પૂછ્યું કે તમે કોણ? તો કે હું દાન છું. અહીંથી લક્ષ્મી ગઈ એટલે મારું શું કામ? હું પણ જાઉં છું. રાજાએ કહ્યું ભલે, તમારે જવું હોય તો તમે પણ જઈ શકો છો. લક્ષ્મી હોય તો દાન થાય હે. તો લક્ષ્મી ગઈ તો દાન, હું પણ જાઉં છું. થોડી વાર પછી ઘરમાંથી ત્રીજો પુરુષ બહાર નીકળ્યો અને કહ્યું કે હું સદાચાર છું. તમારે ત્યાંથી લક્ષ્મી ગઈ, દાન ગયા, તો હું પણ અહીંથી જાઉં છું. રાજાએ કહ્યું તમે પણ જઈ શકો છો. થોડી વાર બાદ એક ચોથો પુરુષ બહાર નીકળ્યો. રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? કીધું કે હું યશ છું. લક્ષ્મી, દાન અને સદાચાર ગયા છે, હવે હું અહીં રહીને શું કરીશ? રાજાએ તેને જવાની રજા આપી નહીં. ત્યારબાદ એક સુંદર યુવાન પુરુષ બહાર નીકળ્યો. રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? તેણે કહ્યું કે હું સત્ય છું. તમારા ઘરમાંથી લક્ષ્મી ગઈ, યશ ગયા, દાન ગયું અને સદાચાર ગયા છે, તો હવે હું અહીંથી પણ જાઉં છું તેની સાથે. રાજાએ કહ્યું ભલે બધા ગયા, પણ હું તમને નહીં જવા દે. તમે જાઓ
તો મારું સર્વસ્વ જાશે. સત્ય રહી ગયું. સત્યના રહી જવાથી લક્ષ્મી, દાન, સદાચાર અને દયા અને યશ બધા પાછા ફર્યા. આપણા જીવનમાં સત્યતા હશે એટલે તો એ રાજાનું નામ સત્યદેવ પડ્યું કે સત્યવાન હતા. લક્ષ્મી ગઈ, સદાચાર વહી ગયો, યશ વહી ગઈ, કીર્તિ વહી ગઈ, પણ મનુષ્યમાં જો સત્ય હશે તો એ બધાય ઘરમાં પાછા આવે. અહીં પણ એવું જ બન્યું. તો સત્યથી બધાય પાછા ઘરે બધાય. અને જીવનમાં લક્ષ્મી, દાન, સદાચાર, યશ ભલે ના હોય પણ સત્ય તો હોવું જ જોઈએ. સુતજી કહે છે સત્ય, તપ, દયા, પવિત્રતા એ ધર્મના 4 આચરણ છે, 4 અંગો છે. આ 4 તત્વો ભેગા મળીને ધર્મ સ્થિર થાય છે. જેનામાં આ 4 તત્વો પરિપૂર્ણ હોય તે ધર્મી કહેવાય છે. ત્રેતા યુગમાં સત્ય ગયું, દ્વાપરમાં સત્ય અને તપ બને ગયા, કળિયુગમાં સત્ય, તપ અને દયા અને પવિત્રતા ગયા છે. કળિયુગમાં એક જ છે, એનું નામ છે દાન. દાનમ એક કલયુગે. કળિયુગમાં દયાદાન ઉપર એક પગ ધર્મ ટકેલો છે. ત્યાર પછી પરીક્ષિત ધર્મથી રાજ્ય કરતા હતા. એવામાં તેને 3 યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ કર્યા રાજાએ. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂકવામાં આવ્યો. ઘોડો છે એ ઇન્દ્રિયોનું સ્વરૂપ છે. આપણી બધી ઇન્દ્રિયો છે એ ઘોડાનું સ્વરૂપ કીધું. તો વાસના એ ઘોડો છે. કોઈ પણ વિષયમાં વાસના બંધાઈ જાય તેની કાળજી રાખવી કે એને બંધાવવું નહીં. પરીક્ષિતે 3 યજ્ઞો કર્યા. ઇન્દ્રિય, શરીર અને મનોગત વાસનાનો નાશ થાય એના માટે 3 યજ્ઞો કર્યા. ચોથો યજ્ઞ છે બુદ્ધિગત યજ્ઞ છે. બુદ્ધિગત વાસના તો સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ ગુરુ કૃપા કરે તો તેનો નાશ થઈ શકે. એટલે ચોથો યજ્ઞ બુદ્ધિગત કર્યો. પરીક્ષિત રાજાના આચાર અતિ શુદ્ધ હતા, ધાર્મિક હતો. મહાભારતમાં વન પર્વમાં કથા આવે છે કે નર રાજા પાછળ કળિયુગ પડ્યો. નર રાજાનું વર્ણન આવે. નર રાજા હતા એ જીવનમાં બહુ પવિત્ર હતા. નર રાજાના શરીરમાંથી પ્રવેશ કરવાની કળિયુગની હિંમત નથી. પણ એકવાર નર રાજાની ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ? તો કે લઘુ શંકા કરવા ગયા. બાથરૂમ ગયા ને પછી એની શુદ્ધિ કરવી જોઈએ, પવિત્રતા કરવી જોઈએ. શું કરવું? તો કે હાથ ધોવા, પગ ધોવા, મોઢું ધોવો ને 5 કોગળા કરવા, ત્યારે પવિત્ર થવાય. પણ હવે એ પવિત્રતા રહી નથી. હાથે ધોવા તો ધોઈ, નકર ઈ ધોતા નથી. તો નર રાજાથી સેજ પગનો એક ઘૂંટણનો ભાગ હતો ને એટલો ધોવાનો રહી ગયો. હાથ ધોયા, પગ ધોયા, મોઢું ધોયું, કોગળા કર્યા, પણ ઘૂંટણમાં થોડોક ભાગ હે ને ધોવાનો રહી ગયો. ત્યાં પાણી આડ્યું નહીં. પાણી જે આડે ત્યાં પવિત્ર થાય. એટલે કળિયુગને મોકો મળી ગયો. જ્યાં પવિત્રતા ન થઈ ત્યાં કળિયુગે પ્રવેશ કર્યો. એટલે જ્યાં પવિત્રતા ના હોય ત્યાં કળિયુગનો વાસ, ત્યાં કળિયુગ પ્રવેશ કરે, નકર કળિયુગ પણ પ્રવેશ કરતો નથી. તો એ નર રાજાથી લઘુ શંકા કરવા ગયા, એટલો ભાગ રહ્યો તો પણ કળિયુગ પ્રવેશ કરી ગયો. એમ જ પરીક્ષિત રાજાનું જીવન બહુ શુદ્ધ અને પવિત્ર હતું. વેરાવળથી આગળ જતા ત્યાં પ્રાચી છે. પ્રાચીના પીપળે આપણે જાય. એ વેરાવળ આવે ત્યાં કળી અને પરીક્ષિતનો ભેટો થયો છે. કલીએ પરીક્ષિત રાજાને કપડથી સ્પર્શ કરવાનું વિચાર્યું કે તેને માયા રચી. પરીક્ષિતે એક પગ ઉપર ઉભેલા બળદને જોયો. શુદ્ર હાથમાં લાકડીને બળદને મારતો હતો. બળદ એક પગ ઉપર ઊભો હોવાથી દુખી હતો. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે આ તારા 3 પગ ક્યાંય ગયા, કેમ કપાઈ ગયા? ધર્મરૂપી બળદ કહે છે, રાજન તમે તો જ્ઞાની છો. મને કોણ દુઃખ આપે છે તે તમે તમારા જ મનને નિર્ણય કરો. કાર દુઃખ આપે છે? કેટલાકનું માનવું છે કે મનુષ્ય કર્મથી દુઃખી થાય છે, તો કોઈ કહે છે માણસ પોતાના સ્વભાવથી દુઃખી થાય છે. માટે સ્વભાવ અતિશય ઠંડો રાખો. કાળ, કર્મ અને સ્વભાવ જીવને દુઃખ આપે છે. રાજન અમારા દુઃખનો વિચાર તમે જ કરો. રાજા પરીક્ષિત સમજી ગયા કે આ શુદ્ર પુરુષ છે તે કલી છે અને બળદને ત્રાસ આપે છે.
ગાય બળદ અને બ્રાહ્મણ દુઃખ દે તે જ કલી કહેવાય. રાજા કલીને મારવા તૈયાર થયા છે. કલી પરીક્ષિત રાજાને શરણે આવી. કલીએ પરીક્ષિત રાજાના ચરણને સ્પર્શ કર્યો એટલે પરીક્ષિતની બુદ્ધિ બગડી છે. મનુષ્યના ચરિત્રની ખબર ન હોય તેવા માણસનો સ્પર્શ પણ કરવો નહીં. જ્યાં ત્યાં આપણે સૂતા નહીં. પેલા હે ને ઓછાળ લઈને જતા, ગમે ત્યાં જઈને કોઈની પથારીમાં બેસતા નહીં, સૂતા નહીં, ગમે અહીં બેઠા છે. કારણ કે એના જે કાંઈ કેવા મનુષ્ય હોય, કેવી એની આસક્તિ હોય, કેવી વૃત્તિ હોય, તો એવી વૃત્તિમાં જેની પથારીમાં આપણે શું હોય પછી એવા આપણા વિચારો આવે. એટલે ગમે ત્યાં ન ખાતા નહીં, પીતા નહીં, આચાર વિચાર રાખતા, જેનું તેનું ખાતા નહીં, જેવું તેવું ખાતા નહીં. એવી આચાર સુધી હતી. આચાર સુધી હોય તો પવિત્રતા રે. એટલે કલીએ પરીક્ષિતનો સ્પર્શ કર્યો, પરીક્ષિતના પગે લાગ્યો એટલે પરીક્ષિતને કલી અડી ગયો. તેનાથી બુદ્ધિ બગડી છે. રાજાની બુદ્ધિમાં વિકાર આવ્યો. દુષ્ટને મારવો તે રાજાનો ધર્મ છે, છતાં દુષ્ટ ઉપર રાજા દયા બનાવે છે. રાજા કહે છે તે મારી શરણાગતિ સ્વીકારી છે એટલે હું તને મારતો નથી, પણ તું મારા સ્થાન છોડીને દૂર ચાલ્યો જા. કલી પ્રાર્થના કરે છે, રાજન હું ક્યાં જાઉં? ક્યાંય મારું સ્થાન નથી, મને કોઈ સ્વીકારવા તૈયાર નથી. ચારે બાજુ આપનું રાજ્ય છે, મને રહેવા કોઈ સ્થાન આપો, હું ત્યાં રહું. એટલે પરીક્ષિત કલીને રહેવા માટે 4 સ્થાન આપ્યા. પેલું સ્થાન છે જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગ પ્રવેશ કરે, ત્યાં કળિયુગ આવે. બીજું સ્થાન આપ્યું મદિરાપાન એટલે સુરાપાન, દારૂ પીવું. ત્રીજું છે સ્ત્રી સંગ, વ્યભિચાર, અને ચોથું છે હિંસા. આ 4 સ્થાન કળિયુગને રહેવા માટેના આપ્યા. આ 4 સ્થાનોમાં અનુક્રમે પેલું છે અસત્ય. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કોઈ નીતિ રાખીને સાચું ન બોલે, ત્યાં ખોટું જ બોલે. એટલે પેલું સ્થાન છે જ્યાં જુગાર રમતો હોય ને અસત્ય બોલાતું હોય, જૂઠું બોલાતું. એક તો જુગાર રમે ને કોઈ સાચું બોલે. એટલે પેલા સ્થાનમાં અસત્યનો વાસ છે. પછી બીજું છે મદિરાપાન. જે દારૂના નશામાં હોય એને મદ આવે, મોટી મોટી વાતો કરે. તું મૂંઝાતો નહીં, કાલ 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દો. જેવો મદિરાનો જે કાંઈ નશો ઉતરી જાય અને પૂછી કે ભાઈ ઓલા 2 લાખ રૂપિયાની આપવાની વાત હતી, એ તો કાલ તો એ કે હું મારા નશામાં હતો. નશામાં તો માણા ગમે બોલે, એટલે મદ. ત્રીજું છે સ્ત્રી સંગ, આસક્તિ. ચોથું છે હિંસા. હિંસા એટલે નિર્દયતા. હિંસા કોણ કરે? કે નિર્દયતા હોય, કોઈ ઉપર સારો સ્વભાવ ન રાખી. તો હિંસા કરવાથી નિર્દયતા હોય એ જ હિંસા કરી શકે. આ 4 પ્રકારના અધર્મો રહે છે. જેના ઘરમાં જુગારનો સટ્ટાનો પૈસો આવે તેના ઘરમાં કલી આવે છે. આપને એમ થાય કે આપણે દુઃખી કેમ થાય છે, પણ અનીતિનું ધન ભેગું થશે એટલે એ દુઃખ જ આપે. સટો આવ્યો ત્યાં બટો આવ્યો. જુગારથી મેળવેલા ધનનું દાન કરાય તે યોગ્ય નથી. અધર્મનું ધન પ્રભુને સ્વીકાર નથી. શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુ ખવાય ત્યાં અધર્મ આવે છે, કલી આવે છે. રાજાએ કલીને રહેવા માટે આ 4 સ્થાનો આપ્યા છે, છતાં કળિયુગને સંતોષ થયો નહીં. તેણે કહ્યું કે આ 4 સ્થાનો તો ગંદા છે, ખરાબ છે, કોઈ મને સારું સ્થાન રહેવા માટે આપો. એટલે પરીક્ષિત તેને કીધું કે તારે સોનામાં સ્થાન. એ કે હા સારું. સોનામાં કળિયુગનો વાસ છે, નિવાસ છે. પણ કયું સોનું? તો કે અનીતિનો હોય. કોકનું પડાવી લેવું, સોનું જડે ને ઈ સારું નહીં, ઈ ધનોત્પન્નોત કરે. તો કળિયુગને સોનામાં કળિયુગનો નિવાસ આપ્યો. એટલે અધર્મથી આવેલા ધનમાં કલીનો નિવાસ, અનીતિ અને અન્યાયથી મેળવેલા ધનમાં કલી છે. તો અનીતિનો ધન કમાનને તો દુઃખ આપે જ છે, પણ જો વારસામાં મૂકી જાય તો વારસદારોને પણ દુઃખ આપે છે.
ભીમ હતો અને જરાસંઘનો વધ કર્યો. જરાસંઘની પણ મોટી કથા હે. એ જરાસંઘ ને ભીમે હરાવ્યો અને હરાવીને પછી જેનું રાજ્ય હતું એના છોકરાનું સહદેવ હતું. તો એ સહદેવને રાજ્ય આપીને એને મુગટ એને દેવો પડે. તો ભીમે એ મુગટ ગમી ગયો એટલે હોનાનો મુગટ ઘરે લઈ આવ્યો. એટલે અનીતિનું થયું. એ મુગટ સહદેવને પહેરાવાનો હતો, રાજ્ય એનું હતું ને એને પહેરાવાનો. તો ભીમે અનીતિનો દંડ ઘરે લઈ આવ્યો. તો એ મુગટ હંતાડી અને એક પટારામાં રાખી દીધો. હવે આ વારસદારમાં એવું પરીક્ષિત છે, અભિમન્યુના દીકરા છે. હે તો એ દીકરાને એક દી એવો વિચાર આવ્યો કે લાવો મારા પૂર્વજોએ શું શું રાખ્યું લાવો જોઈ. એ પટારામાં ચોખ્ખું તામ્રપત્રમાં લખ્યું તો કે આ પટારો કોઈએ ખોલવો નહીં. પણ આપણા માણસનો સ્વભાવ છે, જ્યાં ના પાડી હોય ને ત્યાં જ આપણે જાય. જે ન કરવાનું હોય ને એ જ આપણે કરીએ. એટલે રાજાને ઓમે કર્યું કે અડી ગયા હતા એટલે બુદ્ધિ બગડી. હે ઘણું બધું પરીક્ષિત રાજા ચક્રવર્તી રાજા હતા, છતાં આજ એમ થયું કે મારા પૂર્વજોએ શું મૂક્યું લાવો જો. પટારો ખોલાવ્યો, એમાં જોયો તો એક રત્ન જડિત મુગટ કે જેને જોઈને તોય આમ ગમી જાય. એટલે પરીક્ષિત રાજાને થયું કે લાવો આ મુગટ છે તો લાવો પહેરું. મુગટ તો પહેરવા હાટું જ હોય. તો મુગટ માથા ઉપર ધારણ કર્યો. જેવો મુગટ ધારણ કર્યો એવું કર્યું કે એમાં પ્રવેશ કર્યો. કારણ કે અનીતિનો મુગટ હતો, જરાસંઘનો હતો. એના દીકરા સહદેવને દેવો તો પણ એ દીધા વગર પોતે ઘરે લઈ આવ્યો છે. એ એના વારસદારમાં, એટલે એની છોકરાની ન્યા જો આ વારસદારમાં આખું ધનોત્પન્ન જ થઈ ગયું. હે મૃત્યુનું કારણ બન્યો અનીતિનું. તો એવો પૈસો રાખવો, એટલું કમાવો. આપણા ગઈડા કહેતા છાશ રોટલો ખાવો પણ કોઈનું અનીતિનું લેવું નહીં. કથા એ જ શીખવાડે છે આપણા જીવનમાં. હે કે સારો પૈસો, મહેનતનો પરસેવાનો પૈસો હશે, એ સારા કામમાં આપણે વાપરશું નહીં, આપણે સુખ આપશે. તો આજે પરીક્ષિત રાજાએ અનીતિનો મુગટ ધારણ કર્યો. તો એક દિવસ પરીક્ષિતને થયું કે લાવો આજ તો હું શિકાર કરવા જાઉં. આપણે રાજા છે, હે કોઈ દી રાજા શિકાર કરવા જાતા નહીં. પણ આમાં લખ્યું એક દિવસ કોઈ દી રાજા શિકાર કરવા નતા ગયા. એટલો ધાર્મિક હતો કે પશુને મારે ને તો પણ હિંસા કોક મારતા હોય એને રોકતા, તો પોતે મારે. એવા પરીક્ષિત રાજા ધાર્મિક આજે કળિયુગે પ્રવેશ કર્યો અને શિકાર કરવા ગયા. ઘણા બધા પશુને માર્યા. બપોર થયો, ખૂબ ચૈત્ર મહિનાનો તડકો હશે એટલે રાજા એક આશ્રમમાં ગયા. આશ્રમમાં જઈને અને હતું કે ત્યાં હું જાઉં તો પાણી પાસે કંઈક ભોજન મળશે, જેથી મારી ભૂખ અને તરસ મિટાઈ જાય. એટલે જે આશ્રમમાં ગયા એ આશ્રમ હતા સમીક ઋષિનો. સમીક ઋષિ ત્યાં રાજા ગયા, પણ સમીક ઋષિ હતા એ પોતાના ભગવાનની ભક્તિમાં સમાધિમાં હતા. હવે રાજાને ભૂખ હતી અને કળિયુગે પ્રવેશ કર્યો હતો અને બુદ્ધિ બગાડી હતી. જેથી રાજા આવ્યા તો એને એમ થયું કે આ આશ્રમમાં આવ્યો ને આવો ચક્રવર્તી રાજા છું અને મારે કોઈ સન્માન કરતા નથી, કોઈ પાણીનો ભાવ પૂછતા નથી. હે આ ઋષિ ઢોંગ કરે છે. આવો બધો બુદ્ધિ બગડી એટલે વિચાર આવ્યો. નકર આવો વિચાર કોઈ દી પરીક્ષિત ને આવતો નહીં. પણ કળિયુગ છે. જો ભગવાનના મંદિરે ભગવાનની નજીક આપણે રહેશું ને તો વિચારોથી આપણે દૂર થશું અને બુદ્ધિ સદમાર્ગે ચાલશે. તો આજે કળિયુગે એને પ્રવેશ કર્યો એટલે બુદ્ધિ બગડી છે પરીક્ષિત. અને સમીક ઋષિનું અપમાન કર્યું. શું કર્યું તો બાજુમાં જોયો તો એક મરેલો સાપ હતો. એ મરેલો નાગ છે એ કાળનું સ્વરૂપ છે. આજે મરેલો નાગ છે એ લઈ અને સમીક ઋષિના ગળામાં નાખ્યો અને ત્યાંથી જતા રહ્યા. પાછા મહેલમાં આવ્યા. મહેલમાં આવીને મુગટ જેવો ગાયડો. તરત એને વિચાર આવ્યો કે આજે હું શિકાર કરવા ગયો, આખું જીવન મેં ધાર્મિકતા પ્રમાણે રહ્યો અને આખા પ્રજાને ભગવાનની ભક્તિનો માર્ગ દેતો,
અને આજે હું જે પાંડવોનો વંશ છું, કોઈની જેની સાથે ભગવાન રહેતા, હે એવું મેં આ પાપ કર્યું છે, અધર્મ કર્યો છે. એવો એને પસ્તાવો થયો. કીધું કે તમે ઋષિ પાસે જાઓ. એના પત્ની કે તમે ઋષિ પાસે જાઓ જેથી તમે આ પાપમાંથી મુક્ત થશો. એ કે જે દંડ આપણે ભોગવી લેવું. એટલું થયું. ત્યાં આશ્રમમાં ઋષિ કુમારો આવ્યા. એ ઋષિ કુમારો આવીને અને સમીક ઋષિ તો ધ્યાનમાં હતા. ધ્યાનમાં હતા એટલે ઋષિ કુમારે જોયું કે ઓ આ ઋષિના ગળામાં સાપ. એ જોઈ ગયા એટલે ગયા. એના નદીએ સમીક ઋષિનો પુત્ર હતો, એનું નામ શૃંગી હતું. શૃંગી હતો 12 વર્ષનો. તો ત્યાં જઈને કીધું કે તું અહીંયા સ્નાન કરસ, પણ આપણા આશ્રમમાં એક રાજા આવ્યા અને તારા પિતાશ્રીનું અપમાન કર્યું અને મરેલો સાપ એના ગળામાં કોક નાખી ગયું. શૃંગી ઋષિએ કાંઈ વિચાર કર્યો નહીં અને જમણા હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો. સંકલ્પ કર્યો કે જેને મારા પિતાશ્રીના ગળામાં નાગ નાખ્યો હશે, આજથી 7મા દિવસે એનું મૃત્યુ થશે. આવો શ્રાપ શૃંગી ઋષિએ પરીક્ષિતને આપ્યો છે. આ ઘટના બની. ઋષિ કુમારો આશ્રમમાં આવ્યા. ત્યાં સમીક ઋષિને વાત કરી કે પિતાશ્રી તમે ધ્યાન કરતા હતા, એક રાજા આવ્યા હતા અને એ રાજાએ તમારા ગળામાં શ્રાપ નાખ્યો અને શૃંગીએ એને શ્રાપ આપ્યો છે કે આજના 7મા દિવસે એનું મૃત્યુ થશે. અને તક્ષક ના કડી, કારણ કે એને નાગ નાખ્યો એટલે તક્ષક ના કડશે અને એનું મૃત્યુ થશે. આવો શ્રાપ શૃંગી આપ્યો. સમીક ઋષિએ સમાધિમાં બેઠા જોયું તો બીજા કોઈ રાજા નહીં પણ પરીક્ષિત રાજા ધાર્મિક વાળા. જોયું કે બેટા આવું બ્રાહ્મણના દીકરાએ ન કરાય. આપણે સમજ જોવું જોઈએ, વિચાર કરવો જોઈએ. આપણે એમને કોઈને શ્રાપ અપાય નહીં. તે આ બધો મોટો ગુનો કર્યો છે. સમીક ઋષિ એ જ સમયે રાજાના મહેલમાં ગયા છે. પરીક્ષિતને સૈનિકો તો કીધું કે તમારા રાજાને કયો સમીક ઋષિ આવ્યા છે. રાજા જેમ જવાના જતા તે જ સમયે સૈનિકે કીધું કે મહારાજ આપણા રાજ્યમાં સમીક નામના ઋષિ આવ્યા છે. રાજા એમની સામે દોડતા દોડતા ગયા છે. દંડવત નમસ્કાર કર્યા. કેવા લાગ્યા, પધારો પધારો. સ્વાગત કર્યું. સ્વાગત કરી અને નમસ્કાર કર્યા. એટલે કીધું કે મારી ભૂલ થઈ છે. બપોરનો સમય હતો અને મને કેમ ખબર નહીં અને તમારો મારાથી આવડો મોટો દોષ થયો છે. તો એ ઋષિ આમાંથી મને મુક્ત કરાવો. કીધું કે હવે કાંઈ શ્રાપ દીધો છે, હવે પાછો વળશે નહીં. તો એ તમારી સજા છે. તમે એવું કામ કરો કે ભગવાનની ભક્તિ અને કોઈ ગુરુ ગોતો કે જેથી 7 દિવસે તમારો મોક્ષ થઈ જાય. હે આપણે પણ પરીક્ષિત જ છીએ બધા. આપણો પણ 7મા દિવસે જ મૃત્યુ છે. 8મો વાર કાંઈ છે નહીં. સોમવારથી ગણો ને એટલે રવિવાર સુધી 7 દિવસ જ થાય. પણ આપણે એમ કે હવે આપણે તો ઘણું બધું જીવવાના છે. કોઈ દી મૃત્યુને યાદ કરતા નથી. જો દરરોજ ક્ષણે ક્ષણે મૃત્યુને યાદ કરશું તો આ જીવથી પાપ થાય નહીં. એટલે આપણી પરીક્ષિત જ છે. પરીક્ષિત રાજાએ તે સમયે બધોય રાજ્યપાટ બધું મૂક્યું અને ગંગાના કિનારે ગયા છે. ગંગા કિનારે જઈ બધા ઋષિઓને મળ્યા. એક વાર ખાલી પરીક્ષિત રાજાએ પાપ કર્યું અને આવડી મોટી એને સજા મળી. આપણે તો દિવસમાં કેટલા પાપ કરતા હશું, હે? પણ એનું નિવારણ એક જ છે, ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ. કળિયુગમાં મોટા મોટું કોઈ મુક્તિ આપનારું હોય તે ભગવાનનું નામ છે. નામથી આ મનુષ્ય જીવ તરી જાય. હે જેટલા રામા અવતારમાં, કૃષ્ણ અવતારમાં ભગવાને બધાને જે મોક્ષ આપ્યો એના કરતા ભગવાનના નામે